રેડિયો સિટી નમસ્કાર, હું કિશોર કાકા રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે લાઈવ બોલી રહ્યો છું. આ દિવાળી વેકેશન જે હું કરી આવ્યો ને એના વિશે અત્યારે વાત ચાલે છે. એ તો ખ્યાલ આવી ગયો કાકા, પણ હવે તમે ગયા કેવી રીતે? એટલે હું બસમાં ગયેલો ને. આ હરક પદુડીએ કેવું કર્યું, પેલી એસટી બસ આપણે પેલું રૂમાલ નાખીને સીટ રોકી લઈએ ને એવી રીતે આણે એક બસ રોકી અને અંદર ગયા તો ખબર પડી કે એની મને હનીમૂનની બસ નીકળી. યાર પેલા કપલિયાઓ ના જાય હા, એ લોકોને હવે હનીમૂન તો હનીમૂન બસ મળી ગઈ ને. હવે તું જેટલું સરળતાથી અત્યારે હનીમૂન શબ્દ બોલી ગઈ ને એ મારા માટે ઇતિહાસનું એક પાસું થઈ ગયું. સમજ જવા દો ને, પછી થયું શું એ કોને યાર? એટલે એમાં શું થાય, બધા કપલિયાઓ મને યાર ટક્કર જોયા કરે. તને કહું, મને કેપેસિટી કહેવાય. હા કાકા, કેપેસિટી કહેવાય. હું એકદમ સકટેટી જેવો થઈ ગયેલો. પણ પછી છે ને એક કંડક્ટર આવ્યો, તે કંડક્ટર મને એક ધાબળો આપી ગયો. મેં કહું ધાબળાને શું કરું? મેં કહું આ તો સ્લીપર કોચ બસ પણ નહીં. તો કે ના કે આ ધાબળાનો ઉપયોગ બીજી રીતે થાય કે. તો હું તો ગૂંચવાયો. પછી અમને બે વચ્ચે એક ચોકલેટ આલી. હા, એમાં એવું હોય, એક બાજુથી છોકરી ખાય, એક બાજુથી છોકરો ખાતો હોય, અને પછી એટલે મેં આખી ચોકલેટ તારી કાકી ના દીધી, કેમ કે મારો તો માવો ચાલતો હતો મોંમાં. એટલે અને છે ને સખત શું થયું ખબર, છેલ્લે તો યાર પેલી આમાય શું થયું? પેલી પ્રિકોશનની કીટ આપેલી. ઓહો, કામ લાગી? આવું પૂછાય? મેં તો શું કર્યું, રસ્તામાં પેલો ધાબા પર બસ ઉભી રહે ને તો ત્યાં આખી કીટ પેલા એક ટ્રક ડ્રાઈવરને આપી આવ્યો. મેં કહ્યું લો તમે વાપરો, તમને કામ લાગશે. અરે રેવા દેવાની ને, કોઈ દિવસ ઉપાધિ થાય તો કામ લાગે. એટલે ઉપાધિ એટલે હું આ ડોબીને ખબર જ નથી. એટલે ફર્સ્ટ એડ ની કીટ નથી એ. અભણ ડોબી. યુ કિશોર, યુ આર સાતમી ફેલ. બે તું જાણેલી હવે અત્યારે હોશિયારી મારે છે. અલા તમે શાંત પડો. આ લોકો તો ઝઘડા કરશે, ત્યાં સુધી તમે એક મસ્ત એક સોંગ સાંભળો. તરી Only on Radio